મ્યુચ્યુઅલ ફંડ અત્યારના યુગમાં દરેકનું મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ 100% હશે અને બધા લોકો થોડી અમાઉન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકે છે. પણ ભવિષ્યમાં ક્યારેય એવું બને કે તમે સવારે ઉઠ્યા હોય અને જે એપ દ્વારા તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરેલું હોય અને એ જ એપ્લિકેશન તમારા ફોનમાંથી ગાયબ થઈ ગઈ હોય તો, કે પછી પાછી ઇન્સ્ટોલ ન થતી હોય, તમને પ્લે સ્ટોરમાંય ના મળે, અથવા તો તમે એ વેબસાઇટમાં જાઓ તો વેબસાઇટ જ ના ખુલે, એવું થયું હોય તો તમારું ફંડ ક્યાં જાય? અને હકીકતમાં એવું થયેલું છે. એક પીગી મ્યુચ્યુઅલ ફંડ કરીને એપ્લિકેશન હતી, એમાંથી ઘણાએ રોકાણ કરેલું મ્યુચ્યુઅલ ફંડમાં, પણ એણે એક નોટિફિકેશન જાહેર કરી હતી કે 30 જૂન 2025થી આ એપ્લિકેશન અમે બંધ કરીએ. તો એટલા માણસોનું જે પીગી મ્યુચ્યુઅલ ફંડ એપમાં રોકાણ કરેલું હતું એમનું ફંડ ક્યાં હશે? એ લોકોએ જોયું તો એમના મોબાઈલમાં આ 30 જૂન પછી એમ કોઈના પણ મોબાઈલમાં એ એપ્લિકેશન નથી, કેમ કે એ એપ્લિકેશન જ બંધ થઈ ગઈ. તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તો કહે છે કે સહી છે, પણ ક્યાં એ ફંડ ક્યાં જાય? એના માટે તમારે થોડીક મહેનત કરવી પડશે. અને એ મહેનત કરવા માટે આપણે યુટ્યુબની અંદર એક સાગર સિન્હા ડેઈલી કરીને એક ચેનલ આવે છે, એમાં એણે મસ્ત રીતે એક્સપ્લેન કરેલું છે કે જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં એનું રોકાણ કરો છો તો તમારું ફંડ તમારે કઈ રીતના જાણવું છે કે ક્યાં છે. એ એપ્લિકેશન ભલે બંધ થઈ ગઈ, એના થ્રુ તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરેલું પણ એ બંધ થઈ ગઈ છે, તો મારું ફંડ ક્યાં હશે અને કઈ રીતના મારે એને પાછું લેવું છે, તો એનું મસ્ત રીતે એણે એક્સપ્લેન કરેલું છે. એકવાર એ વિડીયો અવશ્ય જોજો. એટલે જ કહું છું કે વધારે આપણે લાલચ આવી જાય છે કે ભાઈ મારા રૂપિયા 3-4 ગણા કે એનાથી પણ વધારે 1000 ગણા કે મળી જાય, એના માટે આપણે કોઈ એવો રસ્તો ગોતીએ છીએ. પણ એવો રસ્તો ગોતો કે જ્યાં તમારું ફંડ સિક્યોર હોય, ભલે રિટર્ન ઓછું મળે, લોંગ ટર્મ માટે પણ રિટર્ન ભલે ઓછું મળે, પણ એવો રસ્તો ગોતો કે તમારું ફંડ એકદમ સુરક્ષિત રહે. ધન્યવાદ.